વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે મેથીના એકદમ અનોખા નાસ્તાની રેસીપી શેર કરવા આવી છું. તો આ મેથીનો નાસ્તો બનાવવા માટે પહેલાં આપણે એક મોટું પોડું મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં સ્ટેનરને સેટ કરી દઈશું. અને હવે આ નાસ્તો બનાવવા માટે આપણે તેમાં 1 વાટકા જેટલા પૌવા એડ કરીશું. તમે અહીં નાસ્તાની ક્વોન્ટિટી અનુસાર પૌવાને લઈ શકો છો. હવે આ પૌવાને એકદમ સારી રીતે આપણે ધોવાના છે. તો એકદમ સારી રીતે તેને સાફ કરી લે, જેથી કરી કોઈપણ કચરો હોય તો તે નીકળી જાય. આ રીતે પૌવાને ધોઈ લેવાના અને ત્યારબાદ થોડી વાર તેનું પાણી બધું નીકળી જાય તેના માટે સાઈડ પર રાખી દઈશું. તો અહીં પૌવાને ધોઈ લીધા બાદ પૌવાને આપણે સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ આ નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે આપણે એક પેસ્ટ બનાવીશું. તો તેના માટે એક મિક્સર જારમાં આપણે 7 થી 8 જેટલી લસણની કળીઓ એડ કરી દઈએ. ત્યારબાદ આ નાસ્તો પચવામાં સહેલો રહે અને એક ફ્લેવર મળી રહે તેટલા માટે 3 થી 4 જેટલા આદુના નાના નાના ટુકડા એડ કરી દઈએ. અને તીખાસ માટે આપણે તેમાં 3 તીખા લીલા મરચાં ટુકડા કરીને એડ કરી દઈશું. અને હવે આપણે આની એક કરકરી એવી પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટને અત્યારે આપણે સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ આ નાસ્તાનો એક સારો એવો ડો બનાવવાનો છે. તો તેના માટે આપણે એક મોટું પોડું બાઉલ લઈ લઈએ અને તેમાં આપણે જે ધોઈ અને પૌવા સાઈડ પર રાખેલા છે તે બધા એડ કરી દઈએ. પૌવા એડ થઈ ગયા બાદ આપણે મેથીનો નાસ્તો બનાવવાનો છે. તો એટલા માટે અહીં 1 પૌડી જેટલી મેથી છે, જેને મેં એકદમ સારી રીતે વોશ કરી અને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. વોશ કરવી જરૂરી છે, કેમ કે તેમાં માટી અથવા કચરો રહેલો હોય તો તે બધો નીકળી જાય. તો આ 1 પૂડી જેટલી મેથી છે તે બધી એડ કરી દેવાની. તો આ પરફેક્ટ માપ છે. 1 વાટકા પોહાની સામે આપણે 1 પૂડી મેથીની એડ કરવાની છે. હવે આ બંને વસ્તુમાં કોઈપણ મસાલા એડ કરતાં પહેલાં આ રીતે એકદમ સારી રીતે હાથેથી મસળી લેવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આનાથી થશે શું તો કે આ નાસ્તાને એક સરસ બાઇન્ડિંગ મળી રહેશે. એટલા માટે બાઇન્ડિંગ માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો એકદમ સારી રીતે આપણે મસળી લઈએ, જેથી કરી પૌવા છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. આ નાસ્તો એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી બને છે. તમે નાની નાની ભૂખમાં પણ આ નાસ્તાને લઈ શકો છો, દહીંની સાથે અથવા તો ચાની સાથે. અને જો તમને એવી રીતે ના ખાવું હોય તો પ્રોપર મેઇન કોર્સ એટલે કે ડિનરમાં પણ તમે સાઈડમાં આ નાસ્તાને બનાવી શકો. એટલો ટેસ્ટી અને એકદમ સરસ બને છે. તો અહીં બંને સામગ્રીને આપણે સારી રીતે મસળી લીધા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. જો તમારે આખું જીરું એડ ના કરવું હોય તો જ્યારે મરચાંની પેસ્ટ બનાવી ત્યારે પણ તમે જીરું એડ કરી દો તો કરકરું એવું જીરું મળી રહેશે તમને. ત્યારબાદ નટી ફ્લેવર આપવા માટે 1 ચમચી સફેદ તલ છે. અને હવે આપણે બધા ડ્રાય મસાલા એડ કરીશું. તો પહેલાં સ્વાદ અનુસાર નમક એડ કરી લઈએ. ત્યારબાદ કલર અને તીખાસ માટે 1 ચમચી જેટલું લાલ મરચાં પાવડર એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી લઈએ. હવે આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીં 1 નંગ કાંદાને આ રીતે પતલી સ્લાઇસીસમાં કટ કરી લીધા છે અને આ રીતે તેને અલગ કરી લીધા છે. તેની સ્લાઇસીસ આ રીતે જોઈન્ટ હોય તો તેને આ રીતે અલગ કરી લેવાની અને આ રીતની પતલી અને લાંબી સ્લાઇસીસ આપણે આ નાસ્તામાં એડ કરવાની છે. તો ફક્ત 1 નંગ કાંદાનું લીધું હતું અને તેને આ રીતે ચોપ કરી લીધું. કાંદાને એડ કરી લીધા બાદ આ નાસ્તામાં બાઇન્ડિંગ માટે આપણે ચણાના લોટનો ઉપયોગ કરીશું. તો 1 વાટકો જેટલો ચણાનો લોટ લેવાનો છે, પણ આપણે બધો એડ નથી કરવાનો. આ રીતે પહેલાં આપણે 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈએ. ત્યારબાદ જો વધુ જરૂર પડે તો બાદમાં આપણે તેને એડ કરીશું. તો હવે આપણે ચણાનો લોટ એડ થઈ ગયા બાદ એકદમ સારી રીતે પાણી એડ કર્યા વગર જેટલું પણ મિક્સ થાય તેટલું આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં જરૂરિયાત અનુસાર પાણી એડ કરીશું. તો આ નાસ્તો આપણે લસણ, આદુ, મરચાં, કાંદા અને નટી ફ્લેવર આપવા માટે તલ એડ કર્યા છે. તો એકદમ મસાલેદાર અને એટલું ટેસ્ટી બને છે કે તમે મેથીના ભજીયા ભૂલી જશો. એટલા ટેસ્ટી આ મેથીના વડા બને છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ સરસ તેને પ્રોપર બાઇન્ડિંગ આપી દઈએ. અહીં આપણે એકદમ કઠણ અથવા તો સાવ ઢીલો એવો લોટ નથી બાંધવાનો. આપણે ફક્ત આ બધું વસ્તુમાં બાઇન્ડિંગ આવે અને બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થાય એટલું જ પાણી એડ કરવાનું છે. હું તમને લાસ્ટમાં કન્સિસ્ટન્સી પણ બતાવીશ. તો અહીં મને થોડી જરૂર લાગે છે, એટલા માટે ફરી 2 થી 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ છે તે એડ કરી લઈએ. ચણાનો લોટ જરૂરિયાત અનુસાર જ આ રીતે બેચીસમાં એડ કરવો. તો 3 ચમચી જેટલો ફરી આપણે એડ કરી લીધો. તો મેં ટોટલ 7 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે આ નાસ્તો બનાવવા માટે. હવે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈએ. આ નાસ્તાને તમે દહીંની સાથે પણ એન્જોય કરી શકો છો અને ચટપટી ચટણી સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હા, તમે જમવામાં એઝ અ સ્ટાર્ટર પણ ગેસ્ટને સર્વ કરી શકો છો. તો અહીં જોઈ શકો છો આ રીતનું બાઇન્ડિંગ છે, પણ આપણે બાઇન્ડિંગને ચેક કરવાનું છે. જો પ્રોપર બાઇન્ડિંગ હશે તો જ આ વડા એકદમ સારી રીતે બનશે. તો તેના માટે આ રીતે પહેલાં આપણે નાની સાઇઝના લુવા લઈ અને તેનો બોલ બનાવી અને ચેક કરી લેવાનો. તો જોઈ શકો છો પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે, બિલકુલ તૂટતા નથી.
એકવાર આ રીતનું બાઇન્ડિંગ આવી ગયા બાદ આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરેલી છે તે લાસ્ટમાં આ રીતે એડ કરવી, જેથી કરી આ બાઇન્ડિંગ છે તે આપણું પહેલાં પરફેક્ટ આવી જાય. આદુમાં અને ખાસ કરીને લસણમાં મોઇશ્ચરનો ભાગ હોય છે, તો આપણે અગાઉ એડ ના કર્યું, કેમ કે આપણે જે પોહા અને ચણાનો લોટ અને મેથી એડ કર્યા છે એટલા ભાગનું જ પાણી એડ કરવાનું હતું. તો જેટલું પણ બાઇન્ડિંગ જરૂર હતું એટલું આપી દીધું. ત્યારબાદ લાસ્ટમાં પેસ્ટને એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવું. તો અહીં બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે હાથમાં નાની નાની સાઇઝના આ રીતે બોલ્સ બનાવી અને તેને ટિક્કીનો શેપ આપીશું. તો અહીં તમે ઈચ્છો એટલી સાઇઝનો તમે આ બોલ્સ લઈ અને તેને શેપ આપી શકો છો. હું અત્યારે મીડિયમ ટિક્કીનો શેપ આપી રહી છું, જોઈ શકો છો. ગણતરીની સેકન્ડમાં જ તમે આ વડાને શેપ આપી દેશો જો બેન્ડિંગ પરફેક્ટ હશે તો જોઈ શકો છો એકદમ સરસ આપણે મીડિયમ સાઇઝની અને વધુ પડતી જાડી પણ નહીં અને વધુ પડતી પતલી પણ નહીં એવી ટિક્કી બનાવવાની છે. તો આપણે ફટાફટ આ બધા લોટની આપણે ટિક્કી બનાવી લઈએ, જે બનાવવી ખૂબ જ સહેલી છે. અને જો આ લોટ હાથમાં ચીપકે તો તમે તેલવાળા અથવા તો પાણીવાળા હાથ કરી અને આ રીતે ટિક્કીને પરફેક્ટ શેપ આપી શકો છો. અત્યારે મેં હાથમાં તેલ નથી લગાવ્યું કે પાણી પણ નથી લીધું. બને તેટલા આપણે આ ટિક્કીને શેપ આપી દઈએ. આપણે અહીં બધા લોટની એકી સાથે ટિક્કી નથી બનાવવાની. મેં અત્યારે એક બેચમાં 7 થી 8 જેટલી ટિક્કી બનાવી લીધી. હવે પહેલાં આપણે આ એક બેચને તળી લઈએ અને સાથે સાથે ટિક્કીને શેપ પણ આપતા જઈશું. તો તળવા માટે મેં એક કડાઈમાં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ થવા માટે રાખી દીધું હતું. અહીં આ મેથીના ક્રિસ્પી નાસ્તાને તળવા માટે પણ એક ટ્રીક છે, તે પણ હું તમને સાથે જણાવીશ. ગેસની હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય એટલે કડાઈમાં સમાય તેટલા વડા આપણે એડ કરી દેવાના છે. એકવાર વડા તેલમાં એડ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે અને 1 થી 1.5 મિનિટ જેવું આ વડાને તેલમાં સેટ થવા દેવાનું છે. 1 થી 1.5 મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલમાં જેટલા પણ બબલ્સ હતા તે બધા ઓછા થઈ ગયા છે. હવે અહીં આપણે ચેક કરીએ તો જોઈ શકો છો આ વડા બિલકુલ તૂટ્યા નથી અને તેલમાં એકદમ સારી રીતે સેટ થઈ ગયા છે. તો 1 મિનિટ જેવું આ રીતે આ વડાને તેલમાં સેટ થવા દેવું. આપણે વડાને ગોલ્ડન બ્રાઉન કલર આપવાનો છે, તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને આ વડાને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું. પણ હા, વડાને તળવામાં કોઈ ઉતાવળ નહીં કરતા, નહીં તો તે અંદરથી કાચા લાગશે. જો તમે આ રીતની મીડિયમ થીક એવી ટિક્કી બનાવી હશે તો પ્રોપર તળાઈને રેડી થઈ જશે. પણ જો વધુ પડતી જાડી હશે તો અંદરથી પોચી રહેશે અને કાચી લાગશે. તો અહીં જોઈ શકો છો થોડો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે. વધુ આપણે 1 થી 1.5 મિનિટ જેવું આ વડાને તેલમાં સેટ થવા દઈએ, ત્યારબાદ તેને કાઢી લઈશું. 1 થી 1.5 મિનિટ બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવો આ વડાનો કલર આવી ગયો છે. આ રીતનો કલર આવવા માટે એટલે કે વડાને એકદમ સારી રીતે પરફેક્ટલી તળવા માટે મને ટોટલ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો આ જ રીતે આપણે બીજા બેચને પણ તળી અને આ વડાને સર્વ કરી લઈએ. તૈયાર છે મેથીનો એકદમ નવો અને એકદમ મસાલેદાર એવો ક્રિસ્પી નાસ્તો, જે છે મેથીના વડા. તો આ મેથીના વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હા, કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખી મેથીના નાસ્તાની રેસિપી કેવી લાગી. જો પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને આવા બીજા અનોખા અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો, જેમાં તમને આવી અનોખી રેસિપીઓ ઘણી બધી મળી રહેશે. અને હા, સાથે સાથે કિચનના હેક અને ટિપ્સ એન્ડ ટ્રિક્સ તો ખરા. આવા બીજા વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી તમને આવા અનોખા રેસિપીની વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. આવા બીજા વિડીયો સાથે ફરી મળીશું.